સોનગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇસ્લામપુરા અને બાપા સીતારામ નગર વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે સોનગઢ નગરપાલિકાની આરોગ્ય અને સફાઈ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવાની સાથે ગટર અને નાળાઓની સફાઈ પણ કરવામાં આવી હતી, જેના કારણે બંને વિસ્તારમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ સમગ્ર કામગીરી દરમિયાન સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા, ચીફ ઓફિસર શ્રી વનાબ સાહેબ, સંગઠન પ્રમુખ શ્રી અમિતભાઈ, નગર સેવક શ્રી કિશોરભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી વિજયભાઈ તથા શ્રી મોસીમભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા। તેઓ સ્થળની મુલાકાત લઈ અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અને વરસાદી સિઝન દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજન કરવા જણાવ્યું હતું। નગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં પણ ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।